નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. ટંકારા તાલુકાના હમીરપુર ગામે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે આ ગામના જે અગ્રણીઓ છે આ સમસ્યાને લઈને પોતાનો શું પ્રતિભાવ રજૂ કરે છે તે દર્શકોને આપણે સીધી વિગતો અને માહિતી આપણે આપીશું. સૌથી પહેલાં તમારું નામ કહેજો અને જે આ પીવાના પાણીનો પ્રશ્ન છે તમારા ગામે કેટલા સમયથી છે અને આ પ્રશ્નને લઈને તમે ક્યાં ક્યાં રજૂઆતો કરી છે અને એના શું પરિણામ આજ દિન સુધી તમને મળ્યા છે તેની સમગ્ર વિગતો આપો. મારું નામ પીડી ભોરણિયા, ગામ હમીરપુર. પાણીની જે સમસ્યાની વાત કરું સાહેબ, તો સિંચાઈની વાત તો એક કોર રહી, પણ પીવાનું પાણી દર 8 દિવસે એક ખેલે ગામમાં આવે છે એક ઘરે. અને જે સિંચાઈ માટે જે રજૂઆત કરવાની હતી, જે સરકારે કીધું હતું, એ અમે અમારા ગામ 12 ગામના ભેગા થઈ અને ટોટલ ડોક્યુમેન્ટ ગાંધીનગર સુધી પહોંચાડી દીધા છે. હજી સોની યોજનાનું પાણી હમીરપુરને ક્યાંય મળ્યું નથી. એટલે અમારા ગામની અંદર આજથી 70 વર્ષથી આ પાણીનો એક વિકરાળ સમસ્યા છે કે એક પાણી પીવા માટે જો ખેડૂત તલવલતો હોય તો સિંચાઈની વાત તો આમાં ક્યાં વાત કરવાની આવે છે. એટલે અમારી આ સરકારને એ રજૂઆત છે કે જેમ બને એમ સિંચાઈ માટે અમારા 12 ગામને અને પીવા માટે અમારા હમીરપુરને વ્યવસ્થિત પાણી આપે, એક એવી અમારી વ્યથા છે. કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા 70 વર્ષથી છે, આજકાલની નથી. તો તમે જે રજૂઆતો કરેલી હતી તો એનો કોઈ તમને પરિણામ કાંઈ નથી મળ્યું? દરેક રાજકીય આગેવાનોને સતત અમે રજૂઆત કરી છે, પણ એ રજૂઆતનો કોઈ પ્રતિસાદ આજ સુધી મળ્યો નથી અમને. ઘણા વર્ષોથી આ પાણીની સમસ્યા છે. જે અહીંના સ્થાનિક અગ્રણીઓ છે તેમનું કહેવું છે કે આ વિશે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ પ્રશ્ન પરિણામ શૂન્ય છે. ત્યારે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અમે ખાસ એક વિશેષ રજૂઆત કરીશું કે તાત્કાલિક જ આ હમીરપુર ગામનો જે આ પાણીનો પ્રશ્ન છે તેને નિરાકરણ કરવામાં આવે. જસ્મીન ભીમાની સાથે હું છું રાધેશ બુદ્ધભટ્ટી, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.